આજે હું તમને મારા બગીચામાં એક સરસ મજાનું છોડ મેં વાવ્યો છે એની વાત કરવા માગું છું. આમ તો આનું નામ ઘણા બધા નામ તો છે. ઇંચ પ્લાન્ટ પણ કહે છે અને ઝેબ્રેલા પ્લાન્ટ પણ કહે છે, કારણ કે તમે એના પાંદડા જુઓ ઝીબ્રાની જેમ આ લીટી લીટીવાળા પાંદડા છે, એટલે એને ઝેબ્રેલા પ્લાન્ટ પણ કહે છે અને વોન્ડરિંગ જૂ પ્લાન્ટ પણ કહે છે. ઘણા બધા નામ છે, પણ ગુજરાતી કે હિન્દી નામ આનું કયું છે એ મને મળી શક્યું નથી ક્યાંયથી. પણ ખૂબ સરસ આ પ્લાન્ટ છે. જો પાછળના ભાગમાં પર્પલ કલર હોય છે જો, અને આગળના ભાગમાં આવી સુંદર ઈશ્વર પીંછી લઈને જાણે ડ્રોઈંગ કરવા બેઠા હોય ભગવાન, એટલો સરસ આની ડિઝાઇન છે. હું તો એક અવળું એવું નાનકડું એવું આટલું કટકો લઈ આવી હતી અને એ મેં વાવ્યું હતું. ત્યાં તો આટલું બધું ધીમે ધીમે વધતું મારો આખો ક્યારો એણે લઈ લીધો છે. આ વાવવું ખૂબ સહેલું છે. ગમે ત્યાંથી કટકો કરીને તમે ખોસી દો જમીનમાં તો એ ઉગવા માંડે છે. થોડે અંતરે એની મૂળિયા નીકળે છે, એટલે જ્યાં પણ જમીનને એ અડે ત્યાંથી એ ઉગવાનું શરૂ કરી દે છે. એટલે ઉગવાનું ખૂબ સહેલું છે. બહુ ઝડપથી કંઈ આને બહુ એવું સાચવણ પણ રાખવાની જરૂર નથી. સામાન્ય ગરમી તડકો એને મળવો જોઈએ. બહુ જ વધારે પડતો સીધો તડકો મળે તો એ મુરઝાઈ જાય છે, પણ સામાન્ય તડકો મળે તો એ સરસ રીતે ગ્રો કરે છે. કેટલું ફાઇન છે. આમ તો શિયાળો, ઉનાળો, ચોમાસું બધી ઋતુમાં થાય છે. તો આ પ્લાન્ટ ખૂબ સરસ છે. મારે ત્યાંથી તમારે જોઈએ એટલી કટિંગ મળી રહેશે, કારણ કે આટલું બધું છે. તો કેવું લાગ્યું આ પ્લાન્ટ એ મને જણાવજો.